ज्येष्ठ पूर्णिमाने लईने द्वारकामां भक्तोनी भीड़ उमटी पड़ी है। भगवानने खुला પડદે स्नान कराववामां આવ્યું। પૂનમ ભરવા આવેલા ભક્તોએ દર્શનનો લાભ લીધો। ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ પુણ્યનું ભાથું બાંધ્યું। સિનિયર સિટીઝન્સ માટે દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ તો પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવે। ખાસ કરીને આંબાના રસ દ્વારા ઋતુફળ દ્વારા ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ પ્રકારની 11 ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને અઘોરકુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું। ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો। સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ।